અંકલેશ્વર શહેરમાં સતત વરસી રહેલ ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં હાલ અતિશય બિનસલાહભર્યા સ્તરે પહોંચી ગઈ છે. ખાસ કરીને શહેરના સંજયનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણી લોકોના ઘરો સુધી ઘૂસી જતા સ્થાનિક રહીશો માટે ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘરોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ પરિસ્થિતિને થાળે પાડવા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિશેષ ટીમો અને ફાયર બ્રિગેડને પમ્પિંગ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે, તો બીજી તરફ દર વર્ષે સર્જાતી આ સમસ્યાના મુદ્દે કોંગ્રેસના આગેવાન પાલિકાના સત્તાધીશો અને પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. અંકલેશ્વરમાં ગત રાત્રિથી સતત વરસી રહેલ વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વેઠતા સંજયનગરમાં આ વર્ષે પણ પરિસ્થિતિ ગંભીર બની છે. પૂરતા ડ્રેનેજ નિકાલના અભાવે વરસાદી પાણી માત્ર રસ્તાઓ પર જ નહીં પરંતુ લોકોના ઘરોની અંદર સુધી ઘૂસી જતા સ્થાનિકોની ઘરવકડીનો સામાન પલળી જવાથી ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દર વર્ષે પુનરાવર્તિત થતી આ હાલાકીને લઈ કોંગ્રેસ આગેવાન સાહેબ ઝઘડિયાવાલાએ પાલિકા સત્તાધીશો પર પ્રી મોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હાઈ કેપેસિટી પંપ મારફતે પાણી ઉલેચવાની તથા રાહત કામગીરી હાથ ધરી હતી. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 4 સંજયનગર આવ્યું છે. વોર્ડ નંબર 4 માં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે. કોંગ્રેસના સમયમાં ઓએનજીસી પાસે માનનીય અહેમદ પટેલ સાહેબે ગ્રાન્ટ પાસ કરાવી હતી. એ ગ્રાન્ટ સગે વગે થઈ ગઈ છે અને આજે પાણીની સમસ્યા તઈની તઈ જ છે. આજે કોઈ સાંભળવા વાળો નથી. આજે જયારે માટીના ઢગલા સાફ કરાવવા માટે સભ્યએ માટીના ઢગલા સાફ કરાવ્યા તો એમના પતિની ઉપર એફઆઈઆર કરાવી નગરપાલિકાએ, જયારે નગરપાલિકાનું જ જેસીબી હતું અને રસ્તાને તો કોઈ નુકસાન કર્યું નહીં પણ ખોટી ફરિયાદ કરી છે આ લોકોએ અને સભ્યના પતિને જેલમાં મુકાવ્યું છે. આજે જયારે પાણી ભરાઈ ગયું છે ત્યારે નગરપાલિકાના આ લોકો આ સોસાયટીના વિસ્તારના લોકો એવું કહેતા હતા કે નગરપાલિકાના 2 સભ્યો કાળા કલરની થાળ લઈને એટલી પૂરજોરમાં ગયા કે આ બાઈક ઊંધી થઈ ગઈ, ગાડીઓ ઊંધી થઈ ગઈ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું. તમે સભ્યો છો, તમે થોડુંક તો ડિસિપ્લિન જાણો ભાઈ. તમે પોતાનું તો ડિસિપ્લિન નથી જાણો તો ભાજપનું નામ તો ના ખરાબ કરો. તમે આ ક્યાં સુધી કરશો આવું? ગયા વર્ષે તમે પીને સીસીટીવી ફૂટેજ છે ગયા વર્ષોના બી લોકોના ગરીબોને લાડીઓ ઊંધી કરી દીધી હતી. ક્યાં સુધી ચાલશે આવું ગુંડારાજ? ક્યાં સુધી ચાલશે? ભાજપના જિલ્લાના લોકો, જિલ્લાના પ્રમુખે આ હરકતની ઉપર એની ઉપર એક્શન લેવું જોઈએ. આ 2 સભ્યોને બરતરફ કરવા જોઈએ. કેમ કે અમને કોંગ્રેસને તો વિરોધ કરશે. તમારું જે ખોટી વસ્તુ છે એનો વિરોધ કરવાના જ છે અમે, પણ કમથી કમ આ જે વ્યક્તિઓ છે એનું તમે તો કઈ કરો. ક્યાં સુધી ચલાવશો આ ગુંડારાજ? ક્યાં સુધી પ્રજાને તકલીફો અપાવશો તમે? જય હિન્દ, જય ભારત.